હેલો જી હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ ઓફ ધ ડે. અને ગાઈઝ આ હેરફોલનું શું કરવું કંઈ ખબર જ નથી પડતી. મને એવું લાગે છે કે 2030 સુધીમાં હું ટકી ના થઈ જાઉં. યા સો આજે અમે જવાના છીએ મૂવી જોવા માટે, લાલો મૂવી જોવા માટે. મારા મમ્મી કેટલા ટાઈમથી કહેતા હતા કે મૂવી જોવા જવું છે મારે. સો અમે ફાઇનલી નીકળી ગયા બધા લાલો મૂવી જોવા માટે. ચલો ચલો કાનો દેખો ચલો. બધે તમે કાનો જોવા આવજો, મસ્તીનો છે લાલો 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 જોવા આવજો. મારા મમ્મીની વાતો સાંભળીને તમને આઈડિયા આવી જ ગયો હશે કે મારી મમ્મી કેટલી એક્સાઇટેડ છે લાલો મૂવી જોવા માટે. સ્પેશિયલી એમાં ભગવાન શ્રી કૃષ્ણની વાત છે તો મારા મમ્મી તો પહોંચી જ જાય. એન્ડ અહીંયા છે ને મારા મમ્મી આવીને ડાયરેક્ટ જ એના ચશ્માને ગોતતા હતા, બાકી તો એને બધું ધૂંધલું ધૂંધલું દેખાત મૂવીમાં, એટલે એને પેલા ચશ્મા કાઢ્યા, લગાવ્યા અને મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે. મૂવી બેસિકલી સારું છે, ભગવાન ઉપર છે, એમ સારી સારી વસ્તુ આપણને એમાંથી ખબર પડે છે કે કેવી રીતે હોય છે, શું શું હોય છે, આપણે કેવી રીતે લાઈફમાં શું કરવું જોઈએ. એનો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કર્મ તમારા સારા હોવા જોઈએ. અને પછી અહીંયા લાસ્ટમાં જો બધા આવી રીતે રાસ રમતા હતા, અમારા જે સેક્શન હતું એમાં બધા બહુ શરમ વાળા હતા તો કોઈ ન રમ્યું. અને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. આવીને મારા મમ્મી એનો મુખોટો કાઢ્યો. અને યા ગાઈઝ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય, ટેક કેર.